જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર બધાને. તો તમારા બધાનું સ્વાગત છે આજના આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે પાછા આવી ગયા છીએ આપણા લોકેશને વાળીએ વિડીયો બનાવવાનું ભર બપોરે તડકાના. તો આજે તો ખાટલા ઢાળીને હોવાઈ ગયું, લાંબાઈ થઈ ગયા. તો છે ને એક આ થેલો લઈને આવ્યા છીએ ઓવડો મોટો. એક કીટ મારી પાસે છે, પેન છે, અને મૂકી દેવી નીચે બરોબર. ને લાવ્યા છીએ નાસ્તો. પહેલાં નાસ્તો કરી લેવી, પછી વિડીયો બનાવવાની શરૂઆત કરવી. કેમ કે છે ને ભૂખ્યા પેટે દિમાગથી બત્તી નહીં ચાલતી, એટલે છે ને પહેલાં પેટ પૂજા પછી કામ દૂજા. તો હાલો પહેલાં એને નાસ્તો બનાવી નાખી, પછી તમને મળીએ નાસ્તો કરતા હોય ને ત્યારે. હાલો. આપણે એને ટમેટા, ડુંગળી, મરચાં કાપી નાખ્યા છે, અને હવે છે ને લીંબુના ફાડા છે અહીંયા, અને આ બધું નાખવાનું છે એમાં બરોબર. આ બધું નાખી દેવી એમાં, પછી બનાવી મસ્ત ચણા મસાલે નાસ્તો કરી. તો આમાં છે ને દાળ છે, આ છે ચણા મસાલે, આ છે માથે નાખવાની સેવ. ચણા મસાલા બનાવીને પછી ખાઈ લેવી. ખાઈને પછી વિડીયો બનાવવા સોટવી સાનામાં. ગોપલાનું એવું કેવું છે, ગોપલા કેટલા વિડીયો બનાવવાના છે? મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. 60 વિડીયો. જાણે ફોનમાં આપણો હેંગ જ નહીં થતો ને, ઘોડે 50-60 વિડીયો બનાવવાના. એટલે એક વિડીયો 50 MB નો, એટલે 50 વિડીયો કેટલા MB ના? 50 GB ના થતા. अरे कहना क्या चाहते हो? हाँ 25-30 GB हालो ने, 25-30 GB ना व्लॉग करशो એટલે 40 GB આજુબાજુ થઈ જાય. 40-50 GB એમ જ છે. હાલો તો છે ને આપણે ચણા મસાલાનું નાખી દેવી, પછી મસ્ત ભેળ બનાવીને ખાઈ લેવી. હાલો તો ફાઇનલી મિત્રો છે ને, જો ચણા મસાલે, સેવ ને દાળ ને એવું નાખી દીધું છે. હવે નીસોવાના છે લીંબુ. હાલો ગોપાલભાઈ, લીંબુ નીસવો એટલે આમાં લઈ નાખો. ના પહેલાં લીંબુ નીસવો એટલે છે ને હારોર બધું મિક્સ થઈ જાય મસ્ત. એને ખાટું ખાટું કરીને તડકાનું. અને છાશ લાવ્યા છે એવી, જો અહીંયા છાશી છે, ગ્લાસ છે, ઠંડુ પાણી છે, પછી ગુલાબી બોટલ છે ને એમાં બરફ છે, મતલબમાં બરફવાળી બોટલ છે, એમ બરફ થઈ ગયો એમાં પાણીનો. તો મસ્ત લીંબુ નીસવે છે, બધા લીંબુ 3 આખા લીંબુ નીસવી નાખવાના છે. આ બનાવવાનું છે મસ્ત ખાટી મીઠી. ખાટી મીઠી નહીં, તીખી ને ખાટી. હા એટલે છે ને મસ્ત નીસવી નાખ્યું લીંબુ, પછી ખાવી. તમારે ખાવું હોય ને તો આવી જાવ આપણી વાડીએ, તમને તો મોજ આવી જાય. પોરાના પલ્લા છૂટે અને મોજ આવે તો જ બકે. હા મને તો અત્યારથી મોઢામાં પાણી આવવા મળ્યું લીંબુ પાણી. તો હાલો છે ને પહેલાં આપણે ખાઈ લઈએ. હાલો પછી તમને છે ને આગળ મળીએ. તમારે ખાવું હોય ને તો આવી જઈએ. હાલો ફાઇનલી મિત્રો આપણે છે ને ચણા મસાલે બનાવી નાખ્યું છે, અને છાશ લાવ્યા હતા ફૂલ ઠંડી. પછી ને છાશ ને ગ્લાસમાં કાઢી નાખવી, પછી ચણા મસાલે અને છાશ ને એવું ખાઈ. આ ગ્લાસ છે, અને 2 એક્સ્ટ્રા હતા એટલે પાણી પીવા રાખી ઉકાળા લે. આ ગ્લાસ છાશ છે મસ્ત ઠંડી ઠંડી ચીલ. અમારે નાસ્તો કરવો હોય ને છાશ પીવું હોય ને તો આવી જાવ વાડીએ. હા 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 એક નંબર. અને આવી તો પછી થેલી છે એટલે એમ નો મસ્ત દુકાનેથી લાવ્યા, એમ ઘરની છાશ છે, ઘરની દુકાનની. હાલો છે ને છાશ અને ચણા મસાલે ખાઈ નાખીએ. तो चलिए शुरू करते हैं.
નાસ્તો કરી લીધો છે અને બે સાના મના ઘડીક મસ્ત. એક તો ઉજાગરો છે ને ઊંઘ એક નંબર આવે છે. માવો ખાઈ નાખ્યો એટલે ઊંઘ ઉડી જાય. વિડીયો બનાવવાના છે. હજી તો વ્લોગની જ શરૂઆત કરી છે. વિડીયો ઉતારવાના તો હજી બાકી જ છે. એને મસ્ત વિડીયો ઉતારવી પછી તમને મળીએ આગળ. વિડીયો ઉતાર્યા પછી ઘરે જવાના ટાઈમે. બીજું તો હું વચ્ચે કાંઈક થાય મોમેન્ટ તો તમને બતાવું છું. બાકી માવો ખાઈને વિડીયો ઉતારવાનું શરૂ કરી દેવી. માવાનો એક બે થૂક કાઢીને પછી બરોબર. ચાલો તમને મળીએ આપણે આગળ. હાલો તો ફાઇનલી મિત્રો આપણે છે ને શૂટિંગ ઉતારવાનું ચાલુ કરવાનું છે. કોમેડી વિડીયો જો કે આપણો થોડો લોંગ વિડીયો આવવાનો છે. अभी मजा आएगा ना भिड़ो. ઘણા સમયથી નથી નાખ્યો. વ્લોગ જ નાખતા હતા. હવે આપણે એને મેકઅપ કરી નાખ્યું. આપણે લેવાનો છે બુઢ્ઢાનો રોલ, ગોપા કાકાનો, બરોબર છે. આપણે એને દાઢીને એવું સફેદ કરી નાખવી. કોકના રિયલમાં બુઢ્ઢા લાગવી ને એટલે. પણ છે ને રોલમાં એવું છે આપણે ચશ્મા ભૂલી ગયા છીએ ઘરે. જે નંબરના ચશ્મા આવે નહીં. અને હવે ચશ્મા વગર રોલ કરી નાખવાનો છે. દાઢી સફેદ કરી નાખવી, થોડોક મેકઅપ કરી નાખવી. તો કે આપણે ઈખ્યા નમમાં જાવી ને તો આપણી પાસે મેકઅપ પીડ્યો હોય. આપણે મેકઅપ લેતા આવ્યા અહીંયા કામમાં. અને અમારા ગોપલોની બધા હમણાં છે ને ફોટા પડતો તો ઈખ્યાનો જો આ ભાઈએ પાઘડી પહેરેલી છે. બતાવો તો. મોમરિયાળી પાઘડી. कौन है ये लोग? कहाँ से आते हैं ये? આટિયાળી પાઘડી પહેરી છે ભાઈએ. 3 ગજનું ઓલું છે. આપણે છે ને આ બુદ્ધાનો રોલ કેવો લાગે ને મને કહેજો. ઓરિજિનલ લાગે છે? विमल बोलो सुबह केसरी કાંઈ નો ઘટે. ઓરિજિનલ બુઢ્ઢો. ઓરિજિનલ લાગે છે ને? ઓરિજિનલ તો વાંધો નહીં. વિશાલ ભાઈ ની વિશાલ દાદા લાગે હવે. તો આ વાળ છે ને ઉડા ઉડ કરે છે એટલે એને તો વાળમાં થોડુંક નાખી દે. સફેદ કરવાના છે પણ આમ જઈને કરવી. કેમ કે આયા છે ને બહુ ખાસ મેળ આવશે નહીં. કેમ કે એને અહીંયા પવન છે એટલે વાળ ઉડા ઉડ કરે. તો હાલો હે ને પેલા ન્યા વીએ જઈ પછી વાળને બધું શેર કરી નાખ્યું ને પછી તમને બતાવી કેવું લાગે છે મેકઅપ. આગળ તો મિત્રો પછી આપણે છે ને વિડીયો ઉતારી રહ્યા હતા એટલે કંઈ બીજા વિડીયો નાખ્યા નથી, બરોબર છે. અને કાંઈ આગળ બ્લોગ ઉતરો નથી એટલે છે ને હવે તમને મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામ આપી.